ખેડૂતોના કાળજા બાળ્યા બાદ હવે મેઘરાજાએ મહેર વરસાવવાની શરૂઆત કરી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વાપીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। માત્ર 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો। પરિણામે અંડરપાસને બંધ કરવો પડ્યો। વલસાડ જિલ્લામાં આજે પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ વરસાદ વાપીમાં નોંધાયો હતો। વાપીમાં સવારે 6 થી 8 એમ માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। તો શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ થયો હતો અને સલામતીના ભાગરૂપે આ રેલવે અંડરપાસને બંધ કરવાની નોબત આવી હતી। આથી વાપીવાસીઓ શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે ફસાઈ ગયા હતા અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। વહેલી સવારે સ્કૂલ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો પણ આ રીતે અટવાયા હતા અને કલાકો સુધી વાપીમાં છે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આમ શહેરના એક તરફથી બીજી તરફ છે અહીંયા પસાર થવા માટે વાપીવાસીઓએ લાંબો ચકરાવો મારવાની નોબત આવી હતી। આમ મહાનગરપાલિકા દર વર્ષે છે આ વખતે વાપી મહાનગરપાલિકા બન્યું છે। આથી દર વર્ષની જેમ આ વખતે પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। તેમ છતાં પ્રથમ ભારે વરસાદની અંદર જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી અને અહીંયા આગળ શહેરવાસીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આમ આગામી સમયમાં પણ હજુ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ પ્રથમ ભારે વરસાદમાં જે રીતે જોઈ શકો છો વાપીના જે હાલ છે અને વાપીનો અંડરપાસ જે રીતે આ છે પાણી ભરાઈ ગયો છે અને શહેરવાસીઓ કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। શહેરમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। પરિણામે નીચાણવાળા કેટલાક વિસ્તાર ભેટમાં ફેરવાયા। શિપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાઈ ગયા। થોડા સમય સુધી રાત્રે નાળામાંથી અવરજવર બંધ થઈ ગઈ। જોકે તેમ છતાં કેટલાક વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા। વલસાડ જિલ્લામાં વાપી, ઉમરગામ, પારડી, કપરાડા, નાના પોંઢામાં પણ વરસાદી માહોલ છવાયો। જોકે વાપી અને ઉમરગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો। પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે। ખેડૂતોના કાળજા બાળ્યા બાદ હવે મેઘરાજાએ મહેર વરસાવવાની શરૂઆત કરી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વાપીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। માત્ર 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો। પરિણામે અંડરપાસને બંધ કરવો પડ્યો। વલસાડ જિલ્લામાં આજે પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ વરસાદ વાપીમાં નોંધાયો હતો। વાપીમાં સવારે 6 થી 8 એમ માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। તો શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ થયો હતો અને સલામતીના ભાગરૂપે આ રેલવે અંડરપાસને બંધ કરવાની નોબત આવી હતી। આથી વાપીવાસીઓ શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે ફસાઈ ગયા હતા અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। વહેલી સવારે સ્કૂલ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો પણ આ રીતે અટવાયા હતા અને કલાકો સુધી વાપીમાં છે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આમ શહેરના એક તરફથી બીજી તરફ છે અહીંયા પસાર થવા માટે વાપીવાસીઓએ લાંબો ચકરાવો મારવાની નોબત આવી હતી। આમ મહાનગરપાલિકા દર વર્ષે છે આ વખતે વાપી મહાનગરપાલિકા બન્યું છે। આથી દર વર્ષની જેમ આ વખતે પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। તેમ છતાં પ્રથમ ભારે વરસાદની અંદર જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી અને અહીંયા આગળ શહેરવાસીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આમ આગામી સમયમાં પણ હજુ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ પ્રથમ ભારે વરસાદમાં જે રીતે જોઈ શકો છો વાપીના જે હાલ છે અને વાપીનો અંડરપાસ જે રીતે આ છે પાણી ભરાઈ ગયો છે અને શહેરવાસીઓ કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। શહેરમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। પરિણામે નીચાણવાળા કેટલાક વિસ્તાર ભેટમાં ફેરવાયા। શિપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાઈ ગયા। થોડા સમય સુધી રાત્રે નાળામાંથી અવરજવર બંધ થઈ ગઈ। જોકે તેમ છતાં કેટલાક વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા।
વલસાડ જિલ્લામાં વાપી, ઉમરગામ, પારડી, કપરાડા, નાના પોંઢામાં પણ વરસાદી માહોલ છવાયો. જો કે વાપી અને ઉમરગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો. પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે.